બેક ટુ માય ન્યુ બ્લોગ. તમે જોઈ રહ્યા છો ડેરેન્સ અને વિશલના બ્લોગ્સ. અમારા ઘરે જો જય અંબે, જય ભોળાનાથ, બાપા સીતારામ. જો મામા હવે એમને મૂકવા જાય છે. જો મહારાજને સીધું આપવા જાય છે. કયો શ્રાવણ માસની અમાસ છે ને આજે, શ્રાવણ માસની અમાસ એટલે લાલુભાઈ રજનીભાઈના ઘરેથી સીધું અર્પણ કરવા આવ્યા છે. જય માતાજી. જો આજે અમારા ઘરે હતા બટુક મહારાજ. એનું નામ છે બટુક મહારાજ. જો બા જઈને આ જો બા શું બનાવશે આજે? આજે શું બનાવો છો? જીરા રાઈસ, દાળ ફ્રાય, રોટલી. આજે લોકોની ફરમાઈશ હતી કે એને જીરા રાઈસ, દાળ ફ્રાય ખાવું છે એટલે ગાઈસ કાલે મેં બ્લોગ નતો બનાવ્યો કે મને છે ને કાલે ગળામાં દુખતું હતું બહુ જ, એટલે મને તાવ પણ આવી ગયો તો બહુ જ થઈ ગયું હતું, એટલે મેં છે ને એટલે કાલે નહીં બનાવ્યો, આજે બનાવ્યો છે. તો હવે ચલો આજે શ્રાવણ મહિનાનો લાસ્ટ ડે છે. બસ શ્રાવણ મહિનો આજે પતી ગયો ને આજે છેલ્લો દિવસ શ્રાવણ. ગાઈસ આજે છેલ્લો દિવસ. તો આજે શું બનશે? ડેરેન્સ નું ફેવરિટ જીરા રાઈસ. દાળ. તો જો અમારું મંદિર જોરદાર લાગે છે આજે. જુઓ બતાવો અમારા કૃષ્ણ ભગવાન. જો કઈક આવું જ કઈક મારું મંદિર છે. અને જો મામા હવે આવશે થોડીક વારમાં, મૂકવા ગયા છે. હવે ચલો તમને થોડીક વાર લઈ. હેલો ગાઈસ, તો જો અમે લોકોએ જમી લીધું છે અને જો હું કરવા બેઠો છું. આજે સૂરજ બીજી દિશામાં ઉગ્યો છે એટલે ડેરેન્સભાઈ હોમવર્ક કરવા બેઠા છે. જો બહાર તો ફૂલ વરસાદ ચાલી રહ્યો છે. ઓહો, સારું તો ચલો હવે ડેરેન્સભાઈ કરી લે હોમવર્ક, પછી 4 વાગે. બાય બાય. હેલો ફ્રેન્ડ્સ, જો સાંજના 6:30 થઈ ગયા છે. અમારી લાઈનની બહાર એક મહાદેવજીનું મંદિર છે, ત્યાં આગળ આજે અમારી દીપમાળા છે. શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ અને આજે શનિવારની અમાસ છે, તો આજે અમે અમારી દીપમાળા રાખી છે. તો હું તમને ત્યાં જઈને દર્શન કરવા જાઉં છું. હું તમને ત્યાં જઈને બતાવું કે કેવી દીપમાળાને કેવું મસ્ત બધું કર્યું છે ત્યાં આગળ. જો મંદિર આવી ગઈ છું ચાલતા ચાલતા. સાડી પહેરવામાં 2.5 કલાક થાય. બેટા બધું આવી ગયું. કપડા હાથવજો. જુદો રાખજો એમ, આસામાં જુદો રાખજો એમ. તારે જ હવા આવવા જોઈએ. અહીં અંદર જ અવાશે, હાજર છે. તમને એ જ કહું છું, આ મહાદેવ આ સાક્ષી પૂરા કરે. એક વસ્તુ તમે સમજો, નહીતર અહીંયા ઘડી તમે પરસેવાથી આનો પવન કેટલું વધી ગયા જુઓ. विघ्नेश्वर वरदा सुप्यालम भूतराज कलाज कटानाकाराय सविताय गुरु सागरानंद गणपति महाराज जय हो रे सिद्धि दाता महादेव न सुपुत्र श्री गणानंद गणपति महाराज जय हो. गणपति महाराज जय हो. गणपति महाराज
रुद्राय नमो रुद्राय नमो रुद्राय नमः ओम विष्णुकाय नमः जलकाय नमः जलकाय नमः नमः पार्वती पते हर हर महादेव देवादिदेव महादेव जय महाकाल हे मां વરસાદ લઈને માળો ઉભા રહો. દર્શન થઈ ગયા છે પ્રસાદ વેચાય છે અને આપણે ઘરે જઈએ છીએ જુઓ ઘરે જવા માંડ્યા આપણે ચાલતા ચાલતા આજથી શ્રાવણ મહિનો પૂરો આજે છેલ્લો દિવસ હતો શ્રાવણ મહિનાનો તો સોસાયટીમાં કેવા પાણી ભરાયા છે થોડા સહેજ વરસાદનો છાંટા આવે છે અંધારું થઈ ગયું છે 7 વાગી ગયા છે આપણે આરતીથી આવી ગયા પાછા ઘરે બસ હવે જો ઘરે જઈને રસોઈ બનાવવાની છે આજે મારે બનાવવાનું છે પંજાબી સબ્જી અને પરોઠા બનાવીએ ત્યારે ઘરે જઈને જો ભાઈ ડેરેન્સ ભાઈ આવી ગયા છે ક્લાસેથી મ્યુઝિક ક્લાસમાં ગયા હતા શું શીખીને આવ્યા છે પણ શું જણ ગણ મણ સોંગ એટલે નેશનલ એન્થમ શીખ્યો પંજાબ સિંધ ગુજરાતી એટલે સુધી આવડી ગયું મને ઓલા વગાડવાનું શીખ્યો કે ગાવાનું વગાડવાનું ગાવાનું બે બરાબર હવે જો અહીંયા રસોઈ કામ ચાલી રહ્યું છે શું બનાવો છો પનીરની સબ્જી અને પરોઠા શું પનીરની સબ્જી અને પરોઠા બરાબર હા પનીર ટીકાનું શાક બનાવે છે પનીર બટર મસાલા પનીર બટર મસાલાનું બનાવો પછી બતાવીએ કેવું બનાવે છે તમે શું કરો છો બસ બેઠા બેઠા જોઈએ નિરીક્ષણ કરો નિરીક્ષણ બરાબર કેવું કરે છે સારું તો કરો હવે જો આજે દીપમાળાને એવું હતું સાંજે અમે જઈ આવ્યા એ જ દીપમાળા હતી આજે અમારા તરફથી તો હું ને મમ્મી બે ગયા હતા આરતીમાં બસ ત્યારે જો હવે આવીને જમ્યા ને એવું બધું કર્યું ને થાકી ગયા બસ ત્યારે આજના બ્લોગનો એન્ડ આપણે અહીંયા જ કરીએ છીએ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ મળીએ કાલે નવા બ્લોગ સાથે બાય બાય